અરે વીરા પ્રધાન, આજ રબારી ભાઈઓ મેણા મારી ગયા છે, માટે રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ, આજ એવા પ્રધાન રે બોલાવે, રાજુ માતા આવજો જી. આવો તમે રાજો ને દરબાર રે, દરબાર રે, એવા પ્રધાન રે બોલાવે, માતું સર આવજો જી. રાજમાં પડ્યા તો મારા હૈ ગામ રે, એવા પ્રધાન રે બોલાવે, માતાજી આવજો જી. यहाँ जे परदान बोलावे माताजी आवे आरे. आया वीरा राजने दरबार परदान बोलावे मातुस आवे आरे. हे રાજમાં સોરે પડ્યા વીરા ગામ પરદાન બોલાવે માતા આવે જારે. હા માતા. રાજમાં તો એવા મારે શું કામ પડ્યા પ્રધાન? અરે માતા, કામ તો અમારા મહારાજ ને પડ્યા છે. ભલે વીરા. यहाँ जे सती रे आવીને સનીના શરણે નમે. એના મન કરે વારંવાર વાર સતી રે આવીને પતિના શરણે નમે. यहाँ जे सनीना मोखड़ा
કે આજે રાણી રે કહું ને રાજન સાંભળો રે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય છે. જો આજે ભણાવશું ને તો કાલે પોતે પોતાના સાસરે વહી જશે. પાછળથી કદાચ એક કુંવર હોય ને સતી રાત ચાલે ને કદાચ ને મનમનના તાળા દેવાય છે સતી. અરે હા સ્વામિનાથ. અરે સતી રાણી આવા મેરલા મારથી સહન નથી થતા સતી, માટે મને વન જોવાની રજા આપો સતી રાણી. અરે સ્વામી, તમે તો જાણો છો મારા નાથ, દીકરી સગુણા 16 વર્ષના થઈ ચૂક્યા મારા નાથ. અર્ઘ્યથી એના લગ્ન લેવડાવો, મંડપ રોપાવો, એને સાસરે વળાવી તમે જઈ શકશો મારા નાથ. અરે હા સતી રાણી. અરે વીરા પ્રધાન, બોલો રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. આદિ એવા પોરો દાન રે બોલાવે ગોરદેવ આવજો રે. આવો તમે રાજો ની દરબાર રે એવા પોરો દાન રે બોલાવે પંડિતજી આવજો જી. એ રાજમાં પડ્યા તમારા કામ રે એવા પરો દાન રે બોલાવે ગોરદેવ આવજો રે. यहाँ जे पराधान बोलावे गोरदेव आविया रे. आविया नाथ ने दरबार रे पराधान बोलावे गोरदेव आविया रे. આ ગોરદેવનો કોઈ વાક નહીં, કોઈ ગુનો નહીં, સદા પણ રાજની માલિકો બોલાવાના કોઈ કારણ તો હોય ને બીરા. અરે ગોરદેવ, કામ તો અમારા મહારાજ ને પડ્યા છે. જય થાવ પોકરણના મહારાજ અજમલનો જય થાવ મહારાજ. હે મહારાજ, ગોરદેવનો કોઈ વાક નહીં, કોઈ ગુનો નહીં, સદા પણ રાજની માલિકો બોલાવાના કોઈ કારણ તો હોય ને. અરે હા ભૂદેવ,
આજ આપણી દીકરી કોણ કે સગુણા આજ ઉંમર લાયક થઈ ગઈ છે ગોદેવ માટે એના લીલો સિફોલ લઈને આપણે દેશ અને વિદેશ જવાનું છે હે મહારાજ આપ તો મોટા ધર્મધુર રાજી કહેવાય આપ જેવા રાજવીને ક્યાંક વેર ચાલતા હોય ક્યાંક બોલા ચાલતા હોય માટે વાતની શોક કરજો મહારાજ અરે હા ભૂદેવ આજે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ નો જાતા ભૂદેવ હે મહારાજ હું પણ એક બ્રહ્મનું સંતાન છું જે કાર્યાલય જાઉં છું એ સિદ્ધ કરીને આવું છું તમારે પણ જમણા હાથના વસન આપવા પડે કે જે રાજ્યની માલિકો આ વ્યવસાય સ્વીકારી આવું એ તો મારે માન્ય રાખવું પડે મહારાજ અરે હા ભૂદેવ આ તમે શીખો ગમે ત્યાં શીખાઈને આવજો રાજવી અજમલ ને મંજૂર છે ભૂદેવ ભલે મહારાજ આજ પોકરણ ગઢ છોડીને ગોરદેવ હાલિયા રે જાવા દેશ ને પરદેશ પોકરણ ગઢ છોડીને ગોરદેવ હાલિયા રે ભવાની માતા રે મારી માવડી રે ભવાની માતા રે મારી માવડી રે માતાલા ગુલડી ભાઈ માતાલા ગુલડી ભાઈ ભવાની માતા રે મારી માવડી રે ધરતી માતા રે મારી માવડી રે ધરતી માતા રે મારી માવડી રે માતા લાગુ લડી ભાઈ માતા લાગુ લડી ભાઈ ધરતી માતા રે મારી માવડી રે કેડે કટા રંગ જમરે પેરાયો કેડે કટા રંગ જમરે પેરાયો હાથમાંથી હોડી તલવાર હાથમાંથી હોડી તલવાર કેડે કટા રંગ જમરે પેરાયો હારે વેરી નો કાઢું વંશ હેવા દુશ્મન ના કાઢું દાદ હારે વેરી નો કાઢું વંશ હેવા દુશ્મન ના કાઢું દાદ હાથી ઘોડા હાદ કરું એમ સિંહ ન કરું શિકાર હાગડે નગરીનો ઉતો રાજવીરે હાગડે નગરીનો ઉતો રાજવીરે સુરે હોય મારા નામ સુરે હોય મારા નામ પેલે નગરીનો ઉતો રાજવીરે હારે સિંહ નો કરું શિકાર એમ જ વાહક નો કરું વેપાર હાજ સિંહ નો કરું શિકાર હાજ વાઘ નો કરું વેપાર હાજ ઉડતા પક્ષી પાડું હાજ પટિયાર મારું નામ આગળે પિંગલ નો રાજવીરે
કે હોય મારા નામ ગઢની પિંગલ નો હું રાજ વીરે હર પ્રધાનની નાની સભા સુની રે લાગે હર પ્રધાનની નાની સભા સુની રે લાગે સુના રાજ ને દરબાર સુના પિંગલ નારાજ પ્રધાન વિનાની સભા સુની રે લાગે રાજન બોલાવે પ્રધાન આવજો રે રાજન બોલાવે પ્રધાન આવજો રે આવજો રાજ ને દરબાર આવજો પિંગલ નારાજ રાજન બોલાવે પ્રધાન આવજો રે સાંભળી જાઓ હાઈશ માંડ પૂરું થયું એ પટિયાર રાજાને વધામણીના 100 રૂપિયા આપવા છે ઘેરે જવાના અરે મહારાજા આ રાજની અંદર મારું હું કામ પડ્યું હા પ્રધાનજી હા આજ આવતા વેત એટલું જણાવો હું કે આજ મારા ગઢ પિંગલની પ્રજા હા આજ સુખમાં હસી રહી છે હા કે આજ દુઃખના સમુદ્રની મલ પર ડૂબી રહી છે પ્રધાનજી અરે મહારાજા તમારી જેવા મહારાજા રાજ કરે મારી જેવો હરામીના પેટનો પ્રધાન હોય બાપુ પ્રજા સુખી અરે પ્રધાનજી વગાડવા વાળા સુખી આજ સદાયના માટે મારા રાજ્યની અંદર હા આજ આમ જ આલુ છે પ્રધાનજી અરે બાપુ આમ જ હાલ છે કોરોના નો આવ્યો તો અરે પ્રધાનજી હા આજ મારા ઘરના કાંગરે કોણ મરી ગયું આજ કરી કોઈ ટોકાર કરી રહી છે અરે બાપુ એને પેટમાં દુખે છે આજ કોઈ દુશ્મનના ઘરનો માણસ હા આજ મારા રાજ્યની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે નો બને આપણા રાજમાં મહેમાન પ્રધાનજી હું છે હું છે બાપુ વાત તો કરો એમને તમે મીણે દેવા આજ દુશ્મનના હું દુશ્મનને શું કરશું તમે કયો ઈ કરવું હાલો હું કરશું આજ મારી રજા સિવાય હા મારા રાજ્યની અંદર આજ સકલું પર ન ફરકવું જોઈએ પ્રધાનજી તમને લાગે બાપુ આમાં સાયકલું ફરકે એવું અરે મહારાજા હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું સાયકલું તો હું પણ કોઈથી બાપુ શીખ નો ખવાય જેમ બાપુ જુનાગઢની માલિપા વયું નથી ગયું ને જોવું પડે કારણ કે પરિસ્થિતિ એવી છે જુનાગઢની માલિપા બાપુ માંડલિકના રાજ હાલે હો સાચી વાત છે પ્રધાનજી અને બાપુ એની ભેગો માંડલ નામનો માણા કામ કરે સાચી વાત છે પ્રધાનજી હાસુ બાપુ જે હાસુ હોય છે ઈ જ કહે છે અને બાપુ જુનાગઢની માલિપા માંડલના રાયખા રે હા પ્રધાનજી ને બાપુ માંડલના કાઢ્યા જાય સત્ય વાત છે પ્રધાનજી અને આ જુનાગઢની માલિપા માંડલ કે એમ થાય હા પ્રધાનજી આ તમારી પિંગળગઢ નગરીની અંદર કહો પ્રધાનજી મારા રાયખા રે હા પ્રધાનજી અને મારા કાઢ્યા જાય હા શું વાત કરે છે પ્રધાનજી આ નગરીની અંદર ભૂરો કે એમ થાય હા પ્રધાનજી જય રાંદલમાં મારા બાપનું હું જાય તમે કયો એમ થાય હું તમારી ભેગો 20 વર્ષથી નોકરી કરું બાપુ શકલું તો હું પણ કોઈથી શીખ નો ખવાય હું આ ડેલીએ બેઠો ઉપાધિ મેલી દ્યો ઉપાધિમાં બાપુ હારા નથી થતા હું દાંત કાઢો ભૂંડી ના લાગો પ્રધાનજી હા! હા! બેઠા રહીજો મને ખબર છે દાઢી મોટી આવી ગઈ છે માપની પહેરતા હોય તો પ્રધાનજી હા ડેલે બેઠો
માખું નો આવતો મસરા નો આવતો બાપુ જીવડા ભલે કરી જાય ઉપાધિ મેલી દો ડેલીએ બેઠો બાપુ સૈણામત લેવું જ? પ્રધાનજી પણ મેં કીધું પિતા આવીશો મારા બાપનું શું જાય બે જાઓ બાપુ સિંહાસન ત્યાર છે બાપુ વૈશાખ મહિનો આવ્યો ધૂમશાળા કરવાસ પ્રધાનજી નો કરો તો મારા બાપનું શું જાય આ તો ઘર સાફ કરવું હોય તો કહું છું બાપુ ઉપાધિ મેલી દો ડેલીએ બેઠો હે બાપુ કહો પ્રધાનજી. બા શું કરે અરે પદ્મા હું તારો પ્રીતમ નહીં 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 પ્રીતમ ને અડી ગયા પ્રીતમ ને અડી ગયા બાપુ ઉપાધિ મેલી ગયો ઉપાધિ હે અહીંયા કઈ બાપુનું બેહણું નથી હે બાપુ હું ડેલીએ બેઠો હ ઉપાધિ મેલી દો વગાડો વગાડો મરસિયા બાપુનું નામનું નાય નાખી પ્રધાનજી હું જાગું છું બાપુ ઉપાધિ મેલી દો હું ડેલીએ બેઠો આવું હોય મારા રાજની અંદર આવું નો